વેકેશનમાં તમારા વાઈફ પિયર જાય ઈ વધારે ગમે કે તમારી સાથે ટ્રીપમાં આવે ઈ? એટલે જો ટ્રીપ તો છે ને તમે જાઓ તો હું એમ કહું છું કે ફેમિલી કરતા ટ્રીપ છે ને ફ્રેન્ડ ભેગી મજા આવે. મને તો પિયર જાય તો બહુ મજા આવે. ઈ જાય વેકેશન કરે ઈ રાજી રહે, એમાં હું રાજી હોય ને. વેકેશનમાં તમને વાઈફ પિયર જાય ઈ વધારે ગમે કે તમે એમની સાથે ટ્રીપમાં જાવ? 50-50. પિયર જાય એ વધુ. તો તમે ટ્રીપમાં જાવું ન ગમે વાઈફ સાથે? તઈ ગમે બાળકો બધા સાથે જવું ગમે. બાય ધ વે, ટ્રીપ પર જાઓ તો પરફ્યુમ તો સ્પેશિયલ હોવું જોઈએ ને. આજના એપિસોડના સ્પોન્સર છે લાલા પરમાનંદ એન્ડ સન્સ, જે છેલ્લા 100 વર્ષથી પોતાના અત્તર અને પરફ્યુમથી આખા ગુજરાતને મહેકાવે છે. અહીં તમને મળે છે 400 થી વધુ ફ્રેગ્રન્સનો ખજાનો, અને સૌથી ખાસ વાત તો એ છે કે મોંઘામાં મોંઘા પરફ્યુમ જેવી ફ્રેગ્રન્સ પણ અહીં તમને એકદમ એફોર્ડેબલ પ્રાઇસમાં બનાવી આપે છે. પરફ્યુમ લવર્સ માટે ધીસ પ્લેસ ઇઝ અ મસ્ટ વિઝિટ. એડ્રેસ અને ફોન નંબર સ્ક્રીન પર આપેલ છે. તમારા હિસાબે વેકેશનમાં તમારા વાઈફ પિયરે જાય ઈ તમને વધારે ગમે કે તમારી સાથે ટ્રીપમાં આવે ઈ? અમે હારે જોઈ હું મેં એકલી જોઈ. જતી જ નથી. એકલી ક્યાંય ના છે. મારી સાથે ટાઈમ એક્સપેન્ડ કરે એ મને ગમે. એટલે વાઈફ પિયર જાય તો નથી મજા ના આવતી? એવું ન હોય, એ જાય તો એના ફાધર ને મધર સાથે વાત કરી શકે, એવું નથી કે ના કરી શકે. બાકી તમારી યાત્રા છે એ તમે ભલે તમારા મમ્મી પપ્પા ને વાઈફ સાથે જઈ શકો છો. તો વાઈફને ટ્રીપમાં ન લઈ જવાય? એટલે ટ્રીપ હોય છે પણ ઈ ટ્રીપ ના કહેવાય. ટ્રીપ છે ને બેચલર માટે જ હોય. ટ્રીપમાં આવે પિયર જાય ઈ ન ગમે? ના એ નથી. ઘણા ટાઈમ પછી વેકેશનમાં માંડ એને ટાઈમ મળતો હોય જવાનો, તો એને જવું હોય તો એ સારું. એમ ઈ એન્જોય કરે ત્યાં એના મધર ને ફાધર ને ત્યાં થોડા ગમે, પણ બેચલર લાઈફ એન્જોય કરી લઈએ એમ ઈ બાને. બે હોય ને તો મને સુવા ના મળે. આ રહી તો જાગે ઈ હેરાન કરે ભાઈ ભેગા. હાલો ઉઠો તમે, થોડોક વાંચવો હવે. એટલે હું કહું કે જાય તો સારું. એ પિયર તો જાતા જ નથી મોસ્ટલી. એ અમે બે બધા ફેમિલી લઈને સાથે જ Family સાથે જ. ટ્રીપમાં જઈએ ગમે ત્યાં. કેમ નથી મજા આવતી હવે પિયરમાં? મજા પણ છોકરાઓ ન ગમે, બહાર જાવું ગમે છોકરાઓને. ખોટી રીતે જવાનું નહીં. હા જવું હોય તો છૂટ હોય જ ને, જાઓ તમે તારે ફરો, પણ એ ખોટી રીતે નથી જતા ક્યાંય. તમને શું ગમે, તમારા વાઈફ પિયર જાય કે તમારી સાથે ટ્રીપમાં આવે? કમેન્ટ્સમાં જરૂરથી લખજો અને ફોલો કરો રાજકોટ બ્લોગ્સને, જેથી મળી શકીએ દર શનિવારે રાત્રે 9 વાગ્યે.